રોજ 4 વાગ્યામાં જાગે, ઠાકોરજીને જગાડે, નાય ધોઈને સેવા પૂજા કરે, મોગરાના ફૂલની માળા બનાવે, કેસરનું તિલક કરે, ભગવાનને યમુના જળથી નવરાવે, વાઘા બદલાવે, ઠાકોરજીને વાંસળી આપે, માથે મુગટ પહેરાવે, એમાં મોરપીંછ લગાવે, ખૂબ સેવા પૂજા કરે. એમાં પરસોત્તમ મહિનો આવ્યો, માજીને જાત્રાએ જવાનું થયું. હવે દીકરાની વહુ હજી લગ્ન થયા ને 4-5 મહિના થયેલા, પણ બધા એને હાજા ગાંડા જેવી માને. પણ હકીકતમાં દીકરાની વહુ ગાંડી નહોતી, ડાય હતી, પણ ભોળી બહુ હતી ને એટલે બધાને ગાંડા જેવી લાગતી. ઘણીવાર છે ને આપણું ભોળ પણ બીજાને ગાંડા જેવા આપણે લાગીએ છીએ, પણ દુનિયાની દ્રષ્ટિમાં ભલે એ ગાંડા લાગે, પણ ભગવાનની દ્રષ્ટિમાં તો એની જેવું કોઈ ડાયું નથી. જે હાવ નિખાલસ હોય ને, કોરી પાટી જેવા, જેને આપણે ભોળ પણ કહીએ, ભોળાના ભગવાન કહીએ ને આપણે. તો દીકરાની બહુ ભણેલી નહોતી, હાવ અભણ હતી, પણ હાવ નિખાલસ હતી, એટલે સાસુ એને હાજા ગાંડા જેવી માનતા. અને એનું નામ હતું જૂઠીબાઈ. વહુનું નામ જૂઠી હતું, પણ આમ હાશી હતી. સાસુને એમ થયું કે આ બધા બહેનો જાત્રાએ જાય છે, મને બહુ આગ્રહ કરે છે કે બા તમે સત્સંગી છો, તમને કીર્તન આવે, પદ આવડે, સ્તુતિ આવડે, તમે હારે આવો તો બધાને મજા આવે. પણ બાઈએ કીધું કે જાત્રાએ આવો એની ના નહીં, પણ મારે આ ઠાકોરજી પુષ્ટાવેલા છે, એની સેવા પૂજા કોણ કરશે? રેઢા મૂકીને તો અવાય નહીં. તો બીજા બધા બહેનોએ કીધું કે બા તમે આમનામ ઠાકોરજીની સેવા કરીને તમે હવે આમનામ બધી થોડીક જવાબદારી વહુની માથે નાખો ને. આમનામ બધું માથે લઈને ક્યાં સુધી ફેર્યા કરશો? થોડીક જવાબદારી આપો, એને સેવા પૂજા શીખવાડો. સાસુને એમ થયું વાત સાચી છે, દીકરાની બહુ પરણીને આવી, ક્યારે દીવાબત્તી કરતી નથી, ક્યારે માળા ફેરવતી નથી, તો લાવીને થોડીક જવાબદારી એને સોંપું. એટલે સાસુએ કીધું બેટા જૂઠી, જો આવતીકાલે પરસોત્તમ મહિનો બેસ, આ બધા બહેનો સંઘ જાય છે જાત્રાએ, ગોકુળ, મથુરા, વંદરાવન, છપૈયા, હરિદ્વાર, પુષ્કર, નાથ દ્વારા. એટલે હું જાઉં છું 1 મહિનાની જાત્રાએ. જો આપણે ઘરે ઠાકોરજી બિરાજે છે ને, એની કાયમ સેવા પૂજા કરજે, અને ઠાકોરજીને જમાડીને પછી તું જમજે. દીકરાની વહુ કીધું કાંઈ વાંધો નહીં બા, તમ તારે આરામથી જાત્રા કરો, ઘરની ચિંતા નહીં કરતા, તમારા ઠાકોરજીને કાયમ હું જમાડીશ, ભૂખ્યા નહીં રાખું. સાસુએ ફરીવાર કીધું બેટા ઠાકોરજીને જમાડીને પછી જમજે. કાંઈ વાંધો નહીં બા. બીજે દિવસે સાસુ ગયા જાત્રાએ. સવારમાં વહુ વહેલા 4 વાગ્યામાં ઉઠી ગઈ, નાહી ધોઈને પવિત્ર થઈ, ઉમરા પૂજન કર્યું, તુલસીમાને જળ ચડાવ્યું, સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવ્યું, ઠાકોરજીને જગાડ્યા, પારણિયામાંથી યમુના જળથી નવરાવ્યા, નવા વાઘા પહેરાવ્યા, મુગટ પહેરાવ્યો, મોરપીંછ લગાવ્યું, કેસર ચંદનનું તિલક લગાવ્યું, મોગરાની માળા પહેરાવી, ઠાકોરજીને તુલસીના પાનવાળું દૂધ ધરાવ્યું, અને પછી જૂઠીબાઈ ઘરનું કામ કરવા લાગી. 11 વાગ્યાનો સમય થયો. બાને એમ થયું જૂઠીબાઈને કે બા મને કહેતા ગયા છે કે ઠાકોરજીને જમાડીને પછી જમજે, તો લાવી રસોઈ બનાવું. જૂઠીબાઈ રસોઈ બનાવે છે. રસોઈ તૈયાર થઈ ગઈ. ઠાકોરજીને થાળ ધરાવ્યો, ઠાકોરજીની સ્તુતિ કરે છે કે હે પરમાત્મા, આ ભોજન પ્રસાદ લેવા પધારો. તો ભગવાન કાંઈ જમવા આવતા નથી. વળી જૂઠી એમ કહે છે કે હે મારા સાસુના ઠાકોર, જાણે એને કાંઈ લેવા દેવા જ નહીં, જમવા આવો. તો એ ભગવાન ન આવ્યા. જૂઠીબાઈને એમ થયું કે હજી થાળમાં કાંઈક કમી રહી ગઈ લાગે છે. રસોડામાં આંટો મારવા ગઈ, પણ બધી વસ્તુ થાળમાં ધરાવેલી હતી. તુલસીનું પાન મૂક્યું, જળની લોટી મૂકી, અને જૂઠી ભગવાનની સ્તુતિ કરે છે, પણ ભગવાન જમવા આવતા નથી. જૂઠી રડવા લાગી, ભગવાનની આગળ માથું પીટવા લાગી
કે મારા સાસુના ઠાકોર, મારા સાસુ મને જવાબદારી સોંપતા ગયા કે ભગવાનને જમાડીને પછી જમજે, તો હું મારા સાસુને જવાબ શું આપીશ? તોય ભગવાન જમવા ન આવ્યા. પછી જૂઠીને યાદ આવી ગયું, ગામમાં ભાગવત સપ્તાહ બેઠેલી ને, તો સાસુની સાથે જૂઠી એકવાર સપ્તાહ સાંભળવા ગઈ હતી. સપ્તાહમાં સાંભળવામાં એવું આવ્યું કે કનૈયાને માં યશોદા જમવા બોલાવે છે, પણ કનૈયો જમવા આવતો નથી. ગોકુળની ગલીઓમાં દોડીને જતો રહે છે. ત્યારે માં યશોદા વેણું લઈ અને કનૈયાને ગોતવા નીકળે છે. ત્યારે માં યશોદાએ હાથમાં વેણું લીધું, એટલે કનૈયો દોડતો દોડતો જમવા આવે છે. એટલે જૂઠીને આ યાદ આવી ગયું કે લાવીને હું અખતરો કરું. એટલે રસોડામાંથી જૂઠીબાઈ વેણું લઈ આવ્યા અને લાલાની મૂર્તિની સામે જે આમ વેણું ઊંચું કર્યું, ત્યાં તો મૂર્તિમાંથી કાળિયો ઠાકર પ્રગટ થયા જમવા માટે. જૂઠીનો હાથ પકડી લીધો અને કીધું, જૂઠી રહેવા દે, મારતી નહીં હો. જૂઠી કે ક્યારની તમને આજીજી કરું છું, કાલાવાલા કરું છું, આ જમી લ્યો ને. ભગવાન જમવા લાગ્યા છે, આખો થાળ જમી ગયા. તુલસીના પાન જેટલું વધવા ન દીધું. જૂઠી કે જોયું ને કેટલી ભૂખ હશે, કાંઈ તુલસીના પાન જેટલો પ્રસાદ વધવા દીધો. ભગવાન હસતા હસતા જતા રહ્યા, કારણ કે જૂઠી છે ને ભોળી હતી. ઘણા ઘણા ભોળા માણસો આપણને દેખાવમાં ગાંડા જેવા લાગે. ભાગવતમાં જડ ભરતની કથા આવે, એને બધા જડ કહીને બોલાવતા, પણ હકીકતમાં એ જડ નહોતા. દુનિયાની આગળ જગતને આઘું રાખવા માટે એવો દેખાવ કરતા હતા કે આ માણસ પાગલ છે, આ ગાંડા જેવું. ઘણીવાર સંસારમાં મહાપુરુષો જગતની આગળ એવો દેખાવ કરતા હોય ગાંડા જેવો, જેથી કરીને ભજનમાં વિક્ષેપ ન થાય, તો જગત એનાથી દૂર રહે છે. પણ દુનિયા એવું માને કે આ માણસ ગાંડો છે. ગાંડાની વણજાર એને ગણતા નો આવે પાર, જોજો તમે ગાંડાની વણજાર.